ઉત્તર નાઇજીરિયામાં નાઇજર નદીના કિનારે શુક્રવારે બજારમાં ખોરાક લઈ જતી બોટ પલટી જતા ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ગુમ થયા હતા. નાઇજર સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ઇબ્રાહિમ ઓડુએ જણાવ્યું હતું કે બોટમાં લગભગ 200 મુસાફરો સવાર હતા કે જે કોંગી રાજ્યથી પાડોશી નાઇજર રાજ્યમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે હોડી પલટી ગઈ હતી તો આ અંગે કોંગી સ્ટેટ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તા સાન્દ્રા મોસીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજ સુધીમાં બચાવ ટુકડીઓએ નદીમાં 27 મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, જ્યારે સ્થાનિક ડાઇવર્સ હજુ પણ અન્યને શોધી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઘટનાના લગભગ 12 કલાક સુધી કોઈ જીવિત વ્યક્તિ મળી નથી. સત્તાવાળાઓએ આ વાતની પુષ્ટિ કરી નથી કે ડૂબવાનું કારણ શું છે, પરંતુ સ્થાનિક મીડિયાએ સૂચવ્યું કે હોડી ઓવરલોડ થઈ શકે છે. નાઇજીરિયાના દૂરના ભાગોમાં બોટ પર ભીડ સામાન્ય છે કે જ્યાં સારા રસ્તાઓના અભાવને કારણે ઘણા લોકો પાસે કોઈ વૈકલ્પિક માર્ગ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.